ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેતા આગામી 48 કલાક માટે હીટ વેવની આગાહી છે। કચ્છ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું, જ્યારે રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 42 ડિગ્રીથી વધુ નોંધાયું છે। આવી ભારે ગરમીમાં આરોગ્ય જાળવવું સૌથી મોટો પડકાર બની રહ્યું છે। નિષ્ણાંતો મુજબ સતત ઊંચા તાપમાનના કારણે ડિહાઇડ્રેશન, ચક્કર, થાક અને હીટ સ્ટ્રોક જેવી સમસ્યાઓનો ખતરો વધી શકે છે। ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને બહાર કામ કરતા લોકો માટે વધુ સાવચેતી જરૂરી બની છે। તબીબો વધુમાં વધુ પાણી પીવા, ઓઆરએસ અને પ્રવાહી આહાર લેવાની સલાહ પણ આપી રહ્યા છે। બપોરના 12 થી 4 દરમિયાન સીધા સૂર્યપ્રકાશથી બચવા, ટોપી, છત્રીનો ઉપયોગ કરવા અને હળવા કપડાં પહેરવા અપીલ કરવામાં આવી છે। સુરતમાં તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હોવા છતાં રાજ્યના મોટા ભાગમાં ગરમીનો માહોલ યથાવત છે। હવામાન વિભાગે લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા પણ સૂચના આપી છે। સાથે સાથે આરોગ્ય વિભાગે પણ લોકોને અપીલ કરી છે કે બપોરના સમયે બહાર ન નીકળો, કામ ન હોય તો પછી બિનજરૂરી બહાર ન નીકળવું ટાળવું જોઈએ। જ્યારે 48 કલાક બાદ ગરમીમાંથી થોડી રાહત મળવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સામાજિક કાર્યકર જયેશ ઉપાધ્યાય જોડાઈ ગયા છે। જયેશભાઈ, ગરમી સતત વધી રહી છે, હીટવેવની આગાહી કરવામાં આવી છે। સામાજિક કાર્યકર્તા તરીકે લોકોને શું અપીલ કરશો? નમસ્તે, રાજકોટ બોલબાલા ટ્રસ્ટમાંથી। રાજકોટની અંદર ગરમી મુદ્દે બોલબાલા ટ્રસ્ટ દ્વારા ઠેર ઠેર જગ્યા ઉપર છાસ કેન્દ્રો, પાણીના કેન્દ્રો, ટોપી વિતરણ, સ્લીપર વિતરણ સહિતના અનેક કાર્યક્રમો કરી છે। પરંતુ રાજકોટના નગરજનોને ખાસ કહું, સંસ્થાઓ તો સેવા કરશે, પરંતુ લોકો પણ સહકાર આપે। આજે જ અમારા સમૂહ લગ્ન દીકરીઓના હતા। અમે વહેલી સવારે 7 વાગે શરૂ કરી 12 વાગે લગ્ન પૂરા કરી નીકળ્યા, જેથી કરીને બપોરનો તાપ માથે ન આવે। એટલે હું સૌને અપીલ કરું છું કે અત્યારે તંત્ર જયારે જાગૃત છે, તંત્ર પોતે લોકોની ચિંતા કરે છે, દવાખાનાઓમાં ભરતી જાજા લોકો ન થાય એટલા માટે તે સૌ લોકોએ સહયોગ આપવો જોઈએ અને સૌ સંસ્થાએ માણસોની, પક્ષીઓના કુંડા ભરવાથી લઈ પ્રત્યેક જીવોની ચિંતા કરવી જોઈએ। લોકોએ સતત પાણી પીતું રહેવું જોઈએ, મોઢામાં પીપર રાખવી જોઈએ, ટોપી પહેરવી જોઈએ, કોટનના કપડાં પહેરવા જોઈએ અને શક્ય હોય તો બપોરનો 1 થી 4 વાગ્યાનો ગાળો છે એ બહુ તાપવાળો હોય છે, ખૂબ ટેમ્પરેચર હોય, આવા સમયે બહાર જવાનું ટાળવું જોઈએ એવી મારી અપીલ છે। અને સૌ સેવા સંસ્થાઓ જયારે આ પ્રકારની સેવા કરી રહી છે ત્યારે સેવા સંસ્થાઓએ બપોરમાં આવા કેન્દ્રો, વોટર કુલરો, ફ્રીજ અને પ્રોપર જગ્યાએ સેવા થાય એટલી કરવી જોઈએ। જયેશભાઈ, આપ જ્યારે તંત્ર સજાગ છે તેવી વાત કરતા હોય ત્યારે પ્રશ્ન થાય કે આપને શું લાગે છે કે જે રસ્તે જતા લોકો છે, રાહદારીઓ છે, તે લોકો માટે તંત્રની તૈયારી પૂરતી છે? બેન, આપ થાય તો સિક્યુરિટી દેવા જેવી વાત છે। આખા ગામમાં ગરમીના પ્રકોપ છે। હમણાં જ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર સાહેબે સાઈડના સિગ્નલ ઉપર સરસ મજાના ગ્રીન કપડા બિછાવ્યા છે કે જેટલી વાર સિગ્નલ ઉપર ઉભા રહીએ તો 1 મિનિટ, 2 મિનિટ, 3 મિનિટમાં ટર્ન આવતો હોય પોતાનો ટર્ન આવે ત્યાં સુધીમાં કોઈને ચક્કર ન આવી જાય। તો ધીરે ધીરે તંત્ર કામ કરે છે, પરંતુ એટલી બધી મોટી જન વસ્તી હોય, તંત્રને પહોંચવું અઘરું હોય, છતાં પણ લોકો તંત્રને સપોર્ટ કરે, લોકો જ સ્વયંભૂ થોડું પાલન કરે તો બેસ્ટ રહેશે। પોતાનું તો પોતે જ કરવું પડશે, તંત્ર ઉપર જાજી અપેક્ષા રાખી શકાય નહીં। તંત્ર ઇમરજન્સી અથવા હોસ્પિટલાઇઝ કામગીરીમાં સપોર્ટેડ હોય છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ અનેક જગ્યાએ નાના મોટા કાર્યક્રમો થઈ રહ્યા છે। ત્યારે હું અપીલ કરું છું સૌને કે જનસેવા કેન્દ્ર ઉપર, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન ઉપર અમે લોકો છાસ વિતરણ, પાણી વિતરણ સતત કરીએ છીએ, કારણ કે લોકોને સમયસર આ વસ્તુ મળી જાય તો બી કામ થશે। દાણા પીટના મજૂરો માટે, માર્કેટિંગ યાર્ડના મજૂરો માટે આ સૌ પ્રકારનું કામ થઈ રહ્યું છે। ત્યારે હું ફરીવાર તંત્રને પણ અપીલ કરું છું કે આવા સમયે માત્ર 4-5 દિવસની ટૂંકી અપીલ છે, આવા દિવસોમાં જેટલું થાય એટલું નગરજનો માટે કરવું જોઈએ। જી બિલકુલ, જયેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર।